નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સુનશનમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, કે જે આપણે આગળના વિડીયોમાં જોયેલું કે ધોતી હોય તો 2 મીટર કાપડમાં કેવી રીતના કટિંગ કરવી. આજે તે જ કાપડનો આપણે સિલાઈ શીખવાના છીએ. તો મેં એક પાર્ટ લીધો, તમે જોઈ શકો છો આ રીતે. તો આપણે આ સીટનો ભાગ છે, બરાબર, સીટની લંબાઈનો, ને આ વચ્ચેનો ભાગ છે. તો પહેલાં વચ્ચેનો ભાગ આપણે 1.5 ઇંચનો કટ કરેલું છે, તેને જોઈન્ટ કરવાનું છે, બરાબર. તો કેવી રીતના જોઈન્ટ કરવું તે તમને સમજાવી દઉં. આપણે આ ઉથમું કાપડ રાખેલું આ રીતે આપણે જોઈન્ટ કરી લઈએ. આ રીતે આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લેવાની, બરાબર. આ રીતે સામેની બાજુ આપણે ક્રોસમાં 1.5 ઇંચ કટ કરેલું તેને હું જોઈન્ટ કરું છું. ધોતીમાં પહેલાં આ રીતે જોઈન્ટ કરવાનું હોય છે. આ રીતે આપણે જોઈન્ટ કરી લીધું, સિલાઈ લગાવી લીધી. તમે જોઈ શકો છો આ રીતે ખૂણો તૈયાર થશે. જે વચ્ચે આવે તે પોઈન્ટ છે એ, ને આપણી સીટની લંબાઈ સામે સામું છે, બરાબર. હવે સામેના પોઈન્ટે કેવી રીતના ચપટી લેવી તે તમને સમજાવી દઉં. આ રીતે હવે જે મેન આપણો પોઈન્ટ વચ્ચેનો છે તેની સામે સામે ચપટી આવવી જોઈએ, એનું ખાસ ધ્યાન દેવાનું છે. ધોતીમાં આ રીતે આપણે સામે સામે આવી છે, બરાબર. આ રીતે આવશે. હું તમને બતાવું તે રીતે તમારે ચપટી લેવાની છે. થોડુંક હું તમને બતાવી દઉં ને એટલે તમને ખ્યાલ આવી જાય, પછી આપણે ચપટી લેશું, બરાબર. આ રીતે જે મેઇન પોઈન્ટ આપણો વચ્ચેનો છે ધોતીનો તે આ રીતે ચપટી આવશે, ને આ સાઈડની આ રીતે, બરાબર. એ રીતે તમારે ચપટી લેવાની છે, બરાબર. એનું ખાસ ધ્યાન દેવાનું છે. હવે આપણે ચપટી લઈ લઈએ, બરાબર. તો સીટની લંબાઈ છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ. વધારે કાપડ હોય તો તમારે બહુ મોટી ને નજીક લેવાની છે. બાકી તમારે ઓછું થોડું કાપડ હોય તો આ રીતે હું બતાવું તો 2 મીટરમાં આ રીતના ઘેરદાર સુંદર મજાની તમારી ધોતી બનીને તૈયાર થઈ જશે, બરાબર. આમાં તમારે આ રીતે ચપટી લેવાની છે. આપણો આ એક પાર્ટ તૈયાર થાય એ રીતે આપણે બીજો પાર્ટે પણ તૈયાર કરવાનો રહેશે. આ રીતે તમે જોઈ શકો છો, હું બતાવું તે રીતે ચપટી લેવાની છે. બહુ નાની નહીં, બહુ મોટી નહીં, ને બાજુમાં આપણે ચપટી લેતી જવાની છે. 2.5 થી 3 મીટરની હોય તો ફૂલ તમારે ચપટી આવે, એકદમ ઘાટી ચપટી લેવાની હોય છે. આ રીતે આપણે 2 મીટરમાં પણ બહુ સુંદર તમારે ધોતી બનીને તૈયાર થઈ જશે. આ રીતે જે રીતના હું બતાવું છું ને તે રીતે તમારે ચપટી લઈને કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. પહેલાં આપણે ચપટી લઈ લેવાની, પછી આપણે ઉપરના સીટનો ભાગ જે બેલ્ટ હોય તે લગાવવાનો છે. બેલ્ટ જેટલું આપણે આ કાપડને કરી લેવાનું છે, બરાબર. એનું ખાસ ધ્યાન દેજો. ઉપરનો બેલ્ટ સાથે જોઈન્ટ કરવાનું હોય એટલે જેટલી એની પહોળાઈ છે એટલા આપણે ચપટી લેવાની થશે. તમે એકી સાથે બેલ્ટ લગાવતા જાઓ ને ચપટી લેતા જાઓ તો બી તમને કોઈ પ્રોબ્લેમ નથી. એ રીતે પણ હું તમને જે પહેલેથી શીખી તેના માટે આ વિડીયો અપલોડ કરું છું, એટલા માટે હું અલગ અલગ ભાગને તૈયાર કરું છું, બરાબર. તમે સાથે પણ લઈ શકો, સાથે જોઈન્ટ કરતા જાઓ ને ચપટી લેતા જાઓ તોય કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. એ રીતે પણ તમે ધોતી કમ્પ્લીટ કરી શકો છો. આ રીતે આપણે વચ્ચેનો પોઈન્ટ છે ત્યાં સુધી આપણે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો મેં આ ચપટી આ સાઈડ લીધી. હવે આ ચપટી આપણે આ રીતે એની સામેની બાજુ લેવાની છે, બરાબર. સામે ચપટી આવે તો જ ધોતી આપણી કમ્પ્લીટ થશે. આ રીતે તમે જોઈ શકો છો, આ આપણે સામે બાજુ લેવાની છે. આ રીતે ચપટી હું જે રીતે બતાવું છું તે રીતે તમારે ચપટી લેવાની છે. આ રીતે એક સરખી ચપટી આવવી જોઈએ, એનું ખાસ ધ્યાન દેજો. આપણે સામેની બાજુ આ રીતે ચપટી લેતા આપણે સામેની બાજુ આ રીતે લેવાની છે, બરાબર. સુંદર મજાની આપણી ધોતી બનીને તૈયાર થશે. આ રીતે તમારે કમ્પ્લીટ કરવાની છે. આ એક પાર્ટ તૈયાર કર્યો એવી રીતના બીજો પાર્ટ તમારે તૈયાર કરી લેવાનો છે. આ રીતે જે રીતના હું બતાવું છું તે રીતે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતે આપણે તૈયાર કરવાનું છે. જે રીતના હું બતાવું તે રીતે તમારે સામી બાજુ આપણે ચપટી લેવાની છે. આ રીતે કમ્પ્લીટ થશે. તમે જોઈ શકો છો આપણે એન્ડ સુધી આવી ગયા છીએ. આ રીતે આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે. આ એક પાર્ટ આપણો તૈયાર થઈ ગયો, તમે જોઈ શકો છો.
આ રીતે કમ્પ્લીટ થશે। આ રીતે આપણે બીજો પાર્ટ પણ તૈયાર કરવાનો રહેશે। આ રીતે આપણે સામી સામી ચપટી આવવી જોઈએ। આ રીતે આપણે ફરતી ચપટી લેવાની થશે। આ ચપટી આ સાઈડ છે તો આ ચપટી આપણે આ સાઈડ હોવી જોઈએ। આ રીતે કમ્પ્લીટ થશે આપણે ધોતીનો પાર્ટ। તો આ રીતે ફાઇનલ લુક આ રીતે આવશે, બરાબર। આ રીતે ચપટી સામે સામે આવવી જોઈએ, એનું ખાસ ધ્યાન દેજો। એ રીતે આપણે બીજો પાર્ટ તૈયાર કરવાનો છે, તો બીજો પાર્ટ તૈયાર કરી લઉં છું। તમે જોઈ શકો છો સુંદર મજાના આપણે બંને પાર્ટ તૈયાર કરી લીધા છે। આ રીતે તૈયાર કરવાના છે। સુંદર મજાનું આપણું ધોતી એકદમ સુંદર બનીને તૈયાર થઈ ગઈ 2 મીટર કાપડમાં। આ રીતે એનું ફાઇનલ લુક આવશે। તો બંને પાર્ટ મેં તમને બતાવ્યા તે રીતે કમ્પ્લીટ કરવાના છે, તો મેં કમ્પ્લીટ કરી લીધા છે। હવે આપણે મશીન ઉપર જોઈ લઈએ। તો મશીન ઉપર આપણે આવી ગયા છીએ। હવે સીટની લંબાઈ આપણે જોઈન્ટ કરવાની છે સામે સામે। આ રીતે હું એક પાર્ટ બતાવું એ રીતે તમારે સામેની બાજુ પણ કમ્પ્લીટ કરવાની છે। તો આ રીતે બતાવું તે રીતે આપણે કમ્પ્લીટ કરી લઈએ। સિલાઈ જ લગાવવાની છે, ફક્ત આપણે બંને પાર્ટને જોઈન્ટ કરીને આપણે ઉથમા પાર્ટ રાખીને કમ્પ્લીટ કરવાના છે। સીધા પાર્ટ આપણે અંદરની સાઈડ રહેવા જોઈએ, બરાબર। એ રીતે કમ્પ્લીટ આપણે કરી લેવાના છે। આ રીતે આપણે સામેની બાજુ પણ સિલાઈ લગાવી લઈએ। મેં બતાવ્યું તે રીતે તમારે સિલાઈ લગાવી લેવાની છે। આ રીતે તો આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર। તો હું કમ્પ્લીટ કરી લઉં છું। તમે જોઈ શકો છો સુંદર મજાના આપણે બંને પાર્ટ તૈયાર થઈ ગયા છે। સીટની લંબાઈ આપણે જોઈન્ટ કરી લીધી છે। આ રીતે તમારે તૈયાર કરી લેવાની છે। હવે આપણે સીટ ઉપરનો બેલ્ટ લેવાનો છે, બરાબર, નેફાનો ભાગ। હવે કેવી રીતના કમ્પ્લીટ કરવું તે તમને સમજાવી દઉં। આ રીતે આપણે જે સાંધા લગાવવાના હતા તે કાપડ ઘટતું મેં સાંધા લગાવીને કમ્પ્લીટ કરી લીધું છે। આ રીતે બંને સાંધા મેં લગાવી લીધા છે। આ રીતે આપણો ઉપરનો બેલ્ટ છે। આ રીતે વચ્ચે માર્કિંગ કરી લેવાનું છે, બરાબર। વચ્ચે માર્કિંગ એટલા માટે કે આપણે ચપટી જે છે એની સાથે જોઈન્ટ કરવામાં આપણને ખ્યાલ આવે। હવે આપણે એટલે સુધી સિલાઈ લગાવવાની, પછી આપણે અડધું ઇંચ જેટલું કાપડ છોડી દેવાનું, પછી પાછી સિલાઈ લગાવી આપણું નેફાનો ભાગ તૈયાર થશે। આ રીતે આ સિલાઈ લગાવી લીધી, પછી આપણે અડધું ઇંચ જેટલું કાપડ છોડી દેવાનું છે, બરાબર। પ્રેશર ફૂટ ઉપર લઈને આપણે પાછું સિલાઈ લગાવી લઈએ। આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે। આ રીતે આમાં ડબલ સિલાઈ લગાવી લઈએ આપણે। આ રીતે આપણે કાપડ છોડી દેવાનું, પાછી સિલાઈ લઈ લેવાની। આ રીતે તૈયાર થશે। દોરા વચ્ચેના કટ કરી લઈએ। આ રીતે વચ્ચે આપણે જગ્યા છે એ આપણે કમ્પ્લીટ તૈયાર થાય એટલા માટે દોરા કટ કરી લેવાના। આ રીતે તૈયાર થશે, તમે જોઈ શકો છો। આ રીતે આપણે નેફાનો ભાગ તૈયાર થશે। હવે આ કાપડ છે ને આપણે બંને પાર્ટને અલગ કરી લેવાના। આ રીતે આપણે અહીંયા અંદર આ રીતે ફોલ્ડ કરવાનું, સામેની બાજુ આ રીતે ફોલ્ડ કરવાનું, બંને સાઈડ આપણે ફોલ્ડ કરી લેવાનું છે। જે રીતના હું વિડીયોમાં બતાવું ને એ રીતે કાપડને ફોલ્ડ કરીને આપણે સિલાઈ લેતી જવાની છે। આ રીતે અંદરની સાઈડ પટ્ટી ફોલ્ડ કરતી જવાની, સિલાઈ લેતી જવાની છે। આ રીતે નાની નાની આપણે પટ્ટી ફોલ્ડ કરી લેવાની।
ને આ રીતે આપણે સિલાઈ લેતી જવાની છે. આપણે એન્ડ સુધી આવી ગયા છે. હવે સામેની બાજુ આવી જવાનું છે. આ રીતે આપણે સિલાઈ લગાવી લઈએ. સામેની બાજુ પણ આગળ બતાવ્યું તે રીતે સિલાઈ આવશે. આ રીતે આપણો નેફાનો ભાગ તૈયાર થશે. તમે જોઈ શકો છો એન્ડ સુધી આપણે આવી ગયા. આ રીતે સિલાઈ લગાવી લીધી છે. આ રીતે તૈયાર થશે. આ રીતે આપણે ચોરસ સિલાઈ લગાવી લઈએ. આપણી સિલાઈ નીકળે ને એટલા માટે સિલાઈ લગાવી લઈએ. આ રીતે સોય અંદર રાખી પ્રેશર ફૂટને ફેરવીને પાછી આપણે સામેની બાજુ આવી જવાનું. બરાબર, આમાં લોકવાળી સિલાઈ લગાવવાની. પછી આ રીતે આપણે સામેની બાજુ આવી જવાનું છે. આ રીતે સોય અંદર રાખીને જ આપણે સોરસ સિલાઈ લેવાની ને લોકવાળી. બરાબર, એટલે આપણે સિલાઈ નીકળે નહીં એટલા માટે. આ રીતે આપણું કમ્પ્લીટ થશે. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણું તૈયાર થઈ ગયું છે. હવે આપણે નેપો ફોલ્ડ કરવાનો છે. તો આ રીતે આપણું કમ્પ્લીટ થશે. તો થોડી સુધી આપણે જે સાંધા લગાવેલ છે ત્યાં સુધી આપણે નાની નાની પટ્ટી ફોલ્ડ કરી લઈએ. એક સિંગલ જ પટ્ટી ફોલ્ડ કરવાની છે, પછી આપણે ડબલ ફોલ્ડ કરવાનો છે બેલ્ટ. બરાબર, તો એ રીતે આપણે ફોલ્ડ કરી લઈએ. આ રીતે જે રીતના હું વિડીયોમાં બતાવું છું ને તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે. બરાબર, આ રીતે મેં કમ્પ્લીટ કરી લીધું છે. હવે આપણે મોટો બેલ્ટ ફોલ્ડ કરવાનો છે. અહીંયા આપણે ધાર છે એટલા માટે ફરતી આપણે પટ્ટી નથી ફોલ્ડ કરવાની. હવે આપણે ઉપરનો બેલ્ટ ફોલ્ડ કરવાનો છે. એટલું ફોલ્ડ કરી લઉં છું કાપડ. તો આ રીતે મેં નાની પટ્ટી ફોલ્ડ કરી લીધી. હવે આપણે મોટો બેલ્ટ ફોલ્ડ કરી લઈએ. આ રીતે આપણે સિલાઈ લગાવતા જઈએ. આ રીતે આપણે બેલ્ટ ફોલ્ડ કરવાનો છે. આ રીતે જે રીતના હું વિડીયોમાં બતાવું ને એ રીતે તમારે બેલ્ટ ફોલ્ડ કરવાનો છે. આમાં ઇલાસ્ટિક તમારે નાખવું હોય તો વધારે મોટો થોડો બેલ્ટ ફોલ્ડ કરવાનો, કેમ કે ઇલાસ્ટિકની સાઇઝ આપણી નાની મોટી હોય છે એટલા માટે. મારા નાડીવાળી આપણે ધોતી બનાવવાની છે એટલે હું નાની પટ્ટી ફોલ્ડ કરું છું. આમાં ક્રીઝ ન આવે એ રીતે આપણે બેલ્ટ ફોલ્ડ કરતું જવાનું છે. જે રીતના હું વિડીયોમાં બતાવું એ રીતે આપણે કમ્પ્લીટ કરી લેવાનું છે. આ રીતે આપણે સિલાઈ લેતા જઈએ. આ રીતે મેં બતાવ્યું એવી રીતે ફરતી આપણે પટ્ટીમાં ફોલ્ડ કરીને બેલ્ટ બનાવવાનો છે. તો બેલ્ટ બનાવી લઉં છું. તમે જોઈ શકો છો આપણે આ રીતે ફરતું બેલ્ટ ઉપરનો તૈયાર કરી લીધો છે. આ રીતે તૈયાર કરવાનું છે. હવે આપણે નીચેનો પાર્ટ ને આપણે ઉપરનો બેલ્ટ જોઈન્ટ કરવાનો છે. તો કેવી રીતના જોઈન્ટ કરવું તે તમને સમજાવી દઉં. આ રીતે આપણે જે વચ્ચેનો આપણે સીટની લંબાઈ છે ને એ આપણે ભાગ લેવાનો છે. ને ઉપરના બેલ્ટનો આપણે જે સાંધો છે ને વચ્ચેનો એ લેવાનો છે. એ બંને પાર્ટી એક સરખા રહેવા જોઈએ. બરાબર, આ સીટની લંબાઈ છે. બરાબર, અને આ રે આપણો બેલ્ટ છે તેનો સાંધો ને આ સાંધો બંને ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. આ રીતે સીધા પાર્ટ આપણે અંદરની સાઈડ ને ઉથમાં આપણે બહારની સાઈડ રહીને આપણે ફરતી સિલાઈ લગાવીને આપણે જોઈન્ટ કરવાનું છે.
નીચેનો પાર્ટ ને બેલ્ટ આપણે બંને કમ્પ્લીટ કરવાનું છે, એટલે આપણી ધોતી કમ્પ્લીટ થશે. ચપટી આપણે એટલી જ લેવાની છે કે જે આપણો ઉપરના બેલ્ટની પહોળાઈ છે ત્યાં સુધી, બરાબર. બહુ ઘટવી ન જોઈએ ને કે વધવી ન જોઈએ. તો એ રીતે તમારે ચપટી ફરતી લઈ લેવાની છે. કાપડ તમારે વધારે હોય 2.5 થી 3 મીટર, તો વધારે તમારે ચપટી આવશે. ને 2 મીટર કાપડમાં આપણે આ રીતે મેં ચપટી લીધી એ રીતે આવશે, બરાબર. એ રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. વધારે કાપડ હોય તો વધારે ચપટી લઈને કમ્પ્લીટ કરવાનું છે, તો વધઘટ નહીં થાય. બાકી તમારે કાપડ વધઘટ થશે. અથવા તમે ચપટી લેતા જાઓ ને ઉપરનો બેલ્ટ જોઈન્ટ કરતા જાઓ તોય તમારે કોઈ પ્રોબ્લેમ નથી. એ રીતે તમે બનાવી શકો છો. આ પહેલેથી ભાઈઓ બહેનો શીખે અને ચપટી લેવામાં સામે સામે પ્રોબ્લેમ થતો, એટલા માટે મેં અલગ અલગ પાર્ટ તૈયાર કરીને તમને બતાવેલું છે. કમ્પ્લીટ કરવાનું છે આપણે ઉપરની પહોળાઈ બેલ્ટની એટલું જ આપણે કમ્પ્લીટ નીચેનો પાર્ટ તૈયાર થવો જોઈએ. એ ખાસ ધ્યાન દેજો. આ રીતે આપણે નીચે ક્રીઝ ન આવે એ રીતે આપણે જોઈન્ટ કરતું જવાનું છે. આ રીતે હું બતાવું છું તે પોઈન્ટે પોઈન્ટ આવી જવા જોઈએ. સામેની બાજુ પણ આપણી સીટની લંબાઈ ને જે સાંધો છે આપણો ઉપરનો બેલ્ટ એ એક સરખા આવી જવો જોઈએ, પોઈન્ટે પોઈન્ટ આવી જવો જોઈએ, બરાબર. આપણે માર્કિંગ કરેલું છે ને વચ્ચે, એ આ બે પોઈન્ટે પોઈન્ટ આવવું જોઈએ, તો વધઘટ ન થાય કાપડ. આ રીતે આપણે કમ્પ્લીટ કરતું જવાનું છે. સુંદર મજાની તમે 2 મીટર કાપડમાં મોટા બહેનોની આપણે ધોતી બનાવી શકો છો. જે મેં પોઈન્ટ બતાવ્યા કટિંગ અને સિલાઈમાં, એ બધા પોઈન્ટનું ધ્યાન રાખજો. સુંદર મજાનું તમે કટિંગ અને સિલાઈ ઘરે બેઠા ધોતી બનાવી શકો છો. બહેનોની રિક્વેસ્ટ વારે વારે આવતી કે મોટા બહેનોની ધોતી કેવી રીતના કટિંગ અને સિલાઈ બતાવો મેડમ, તો મેં બતાવેલું, તમે બહેનો જોઈને શીખી શકો છો. આ રીતે આપણે કમ્પ્લીટ કરવાનું છે. મેં બતાવ્યું ને તે રીતે, ફક્ત આપણે સિલાઈ લગાવવાની છે, તો હું સિલાઈ લગાવી લઉં છું. આ રીતે કમ્પ્લીટ કરવાની, એમાં ડબલ સિલાઈ લગાવી લેવાની. તો કમ્પ્લીટ કરી લઈએ આપણે. તમે જોઈ શકો છો આ રીતે આપણે ધોતીમાં આ રીતે ચપટી લઈને ડબલ સિલાઈ લગાવીને મેં કમ્પ્લીટ કરી લીધું છે. હવે તમારે ફક્ત આપણે શું કરવાનું તે તમને સમજાવી દઉં. જે આપણે ધોતીને આપણે મોરીનો ભાગ છે ત્યાં આપણે માર્ક કરેલું છે ત્યાં સુધી આપણે ખાલી પટ્ટી ફોલ્ડ કરવાની છે. તો કેમ પટ્ટી ફોલ્ડ કરવી તે તમને સમજાવી દઉં. પહેલાં આ રીતે રાખી આ રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરી લેવાની છે, એટલે સુધી માર્કિંગ કરેલું છે. એમ બંને સાઈડ ને વચ્ચે આપણે સિલાઈ લગાવી એટલે આપણી ધોતી કમ્પ્લીટ થશે. તમે જોઈ શકો છો 2 મીટર કાપડમાં સુંદર મજાની આપણી ધોતી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે તમારે તૈયાર કરવાની છે. તો આ રીતે હું કમ્પ્લીટ કરી લઉં છું. તમે જોઈ શકો છો નીચે પટ્ટી ફોલ્ડ કરી લીધી ને આ રીતે મેં ઊભી સિલાઈ લઈને આપણી ધોતી કમ્પ્લીટ કરી લીધી છે. આનો કટિંગનો વિડીયો ન જોયો તો જરૂર જોઈ લેજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. આ રીતે 2 મીટરમાં સુંદર મજાની આપણે ધોતી બનીને તૈયાર થઈ ગઈ છે. આ રીતે તમે જરૂર ટ્રાય કરજો. ને આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે. તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે, તેમાં કટોરીવાળા, પ્રિન્સેસ, ટક્સવાળા કે ડ્રેસ બ્લાઉઝના પેટર્નવાળા કોઈ બી તમે સાઇઝના મંગાવી શકો છો. અમે કાપડમાં આપીએ છીએ, તો ઇઝીલી તમે ધોઈ શકો, પ્રેસ કરીને ફરીથી તમે યુઝ કરી શકો છો. સુંદર મજાનું કટિંગ આવશે. તો જરૂર ઓર્ડર કરજો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.